નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે રાણપર નડાળા સ્ટેટ જે કહેવાતું ત્યાં આપણે દરબારગઢની મુલાકાત કરવા માટે આવ્યા છીએ અને ત્યાંના દરબાર ઉનડવાળા રાણાવાળા સાહેબનો આપણે ઇતિહાસ જાણશું અને આપણી સાથે ઉદયભાઈ છે આપને ઘણી પણ માહિતી આપશે આ દરબારગઢની. તો દર્શક મિત્રો, આપણે અહીંના દરબાર એટલે કે અનકવાળા બાપુને મળ્યા છીએ. તો બાપુ આપણને થોડીક માહિતી આપશે. અહીંયા જે અદ્ભુત જે દરબારોની જે તસવીર છે એમની આપણને માહિતી આપશે. આ જે ઓલી પહેલી તસવીર છે એના વિશે અમારા દર્શક મિત્રોને કંઈક જણાવો. કુંવરગઢ નવું વસાવેલું વોર્ડ ને બોલાવીને બાપુએ ત્યારે ચિત્તલથી નડાળા પધાર્યા ઉનડવાળા બાપુ, ત્યાર પછી એને કુંવરગઢ ગામ વસાવેલું. હા, કુંવરગઢ ગામ. એટલે કુંવરગઢ આપણે જસદણ બાપુના કુંવરી બા હતા અને તેના આપણે સંબંધ હતો જૂનો અને એના ઉપરથી આપણે કુંવરબા ઉપરથી કુંવરગઢ નામ રાખેલું અને નવું વસાવી અને વાઇસરોય વિન્ડરસન, ત્યાર પછી સાથે માનપુર નાજાવાળા બાપુ, જીવાવાળા બાપુ અને અમારા અહીંના મામા સાહેબ મુળુભાઈ ધાધલ, મુળુ મામા ધાધલ પણ સાથે અત્યારના દ્રષ્ટિગોચર થાય છે, જે આપણે ફોટોગ્રાફ પાડેલો છે. જીવાપર વાવડી કહેવાય છે ગામ. ત્યાં જીવાપર એ માનપુર સ્ટેટનું છે, નાજાવાળા બાપુનું અને જીવાવાળા બાપુ અને વાઇસરોય પધારેલા ને એના હસ્તે ત્યાં પણ નવું જીવાપર વસાવેલું. એ આપણા ભાઈઓતોમાં એટલે ઉનડવાળા બાપુના ભત્રીજા નાજાવાળા બાપુ અને જીવાવાળા બાપુ હતા. એ ગામનું પણ એક સાથે એમ કે ખુલ્લું મૂકેલું ગામનો ગેટ ને ઉદ્ઘાટન કરેલું. હા, આપણે ઉનડવાળા બાપુનો એકાદો દુહો તમે કેમ કે બાપુના દુહા હશે. શીતલ કહેરા તખત પર તું જન્મ્યો જેતાણ, એમાં જ્યોતું સવે જાણ્યું બીજો રાણ પ્રતાપ. વાહ ભાઈ વાહ, જય. બરોબર. જોયો રા જુનાગઢ જેઠો, બીજો ભાવનગર ભરથાર, એમાંય તું સરદાર આભ કપાળે ઉનડા. વાહ 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 વાહ. દરબારગઢની અંદર આવી ગયા છે. હવે આપણને અહીંની તમામ માહિતી આપણે ઉદયભાઈ આપણને આપશે. ઉદયભાઈ, આની વિશે કંઈક જણાવો. આપણે પેલા બાપુને રાણપરમાં અહીંયા રાજ બેઠક આખી ટૂંકમાં આદમીને આખું રાજ બેઠક અહીંયા હતી. ચાલો તો આપણે સમર હાઉસ છે. સમર હાઉસમાં પહેલા તમને ખ્યાલ હોય તો ફરતી બાજુ પાણી ભરવામાં આવતું. એટલે આ અત્યારે તો આપણે આ બધું બંધ પેક કરી દીધું. પેલા ફરતી બાજુ પાણી ભરીને અંદર બાપુને બેહતા, ટૂંકમાં મહેમાનો હોય. હા, બેઠક. એટલે એ પાણી ભરીને આપણે અત્યારે બધું આ કરી દીધું. ફરતી બાજુ પાણી ભરીને ટૂંકમાં ઠંડુ રહે એટલે સમર હાઉસ કહેતા બધા.
તો ઉદયભાઈ હવે આપણે ઉંદર બાપુના જે તમામ માહિતી છે એ ટૂંકમાં અમારા દર્શક મિત્રોને તમે જણાવો. બાપુનો જે જન્મ થયો અને એ બધી માહિતી અમારા દર્શક મિત્રોને આ ઇતિહાસ જણાવો. બાપુનો જન્મ ચિત્તલ મુકામે થયેલો અને ઉનડ બાપુ મોટા હતા એટલે એમને રાણપર નડાળા કુંવરગઢ અને જેતપુર અને ચિત્તલનો ભાગ મળ્યો હતો. પછી એમણે રાણાવાળા બાપુના પુત્ર ઉનડવાળા એમણે અહીંયા ટૂંકમાં રાણપર વસાવ્યું, નડાળા રાણપર. ત્યારે અંગ્રેજ પોલિટિક એજન્ટ હોય ને એ ટૂંકમાં એની રાજ્યની વ્યવસ્થા પશુપાલન ને આ બધું જોઈને એમ કહેતા કે બીજા રાજ્યનો કુંવર હોય ને તો એ પેલા નડાળામાં તાલીમ લેવા મોકલે. હા, કે અહીંયા આનો આખો વહીવટ જોઈને કે ઉનડવાળા બાપુનો આખું વ્યવસ્થા જોઈને કે બીજા રાજ્યના કુંવર હોય ને એ તાલીમ લેવા મોકલવા શીખવા માટે. હા, શીખવા માટે કે આ શાસન કેવી રીતે કરાય. ટૂંકમાં નાનું રાજ્ય હતું પરંતુ હા ટૂંકમાં બાપુને કેવી રીતે શાસન કરવું એ ટૂંકમાં વહીવટ એવા અનુકૂળ હતા. પારંગત હતા એમ રાજ કરવાની માલિક તાલીમ લેવા માટે ટૂંકમાં પેલા આપણા લગ્ન થતા ને ત્યારે કરિયાવરમાં દીકરીને આપતા ચરુ ને ડાબલો ને આપણે જે અત્યારે નથી ઓલો મામાટનું બધું ત્યારે એ આમાં આપતા. હા, ઓલો ડાબલો છે, હા ઓલો કટોદાન છે. હા, કટોદાન. હા, એ નાની પટારી. આપણે આ હરસુર બાપુ આ તમે જે સરસિયા જે છે તારી બાજુમાં એમના વિશે તમે આગળ વાત કરતા હતા તો એમનો પરિચય આપો. હા, હરસુર બાપુ અમારે આ રાજ પરિવાર માની લ્યો કે ઉનડ બાપુ અમારા સંબંધી પરિવારમાં જ હતા અને અહીંના વહીવટ કરતા હતા. નડાળા રાણપર કુંવરગઢ ને જે કાંઈ આપણો જે ગિરાજતારી હિસ્સો હતો એમાં. અને ત્યારે પણ હબીબને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે પણ હરસુર બાપુએ પૂરેપૂરી શૌર્યતા અને એની જે પકડવા માટેની કુનેહતા અને જે કંઈ કુશળતા વાપરવી જોઈએ એ વાપરેલી. એટલે એ હરસુર બાપુને અટાણે યાદ કરવા પડે આપણે એમ. તો આપણે હવે નડાળા વિશે એવો કોઈ પ્રસંગ હોય તો અમારા દર્શક મિત્રોને તમે જણાવો. હા, એવી ઘટના ઘટી હોય. નડાળા તો કે પહેલેથી જ બાપુનું એવું હતું જાનમાલ ને પ્રજા પ્રત્યે બહુ એમ કે એના રક્ષણ માટેનું એના ખેતી છે તો એના માટેના જે પશુઓ હોય ખેતીની બીજા ઓજારો હોય એના માટે બાપુ તેજીથી જ બધાય ખેડૂતો પ્રત્યે એમ કે સારા ધ્યાન દે અને પશુઓનો એવો ઉછેર કરાવતા. એમાં ગાયો હોય, ભેંસો હોય કે બળદ, અને બળદ ખેડૂતો માટે એમ કે સારામાં સારા બળદની ઓલાદ લઈ આવી અને ખેડૂતોને પૂરી પાડતા એવું બાપુને નેમ હતી.
દર્શક મિત્રો, તમે આ દરબારગઢનો જે ઇતિહાસ હતો અને દરબારગઢનો જે વારસો છે એના તમે આમ તો દર્શન કર્યા, અને આપણો જે આ ભાતીગળ જે આપણી સંસ્કૃતિ છે હજી પણ આપણા કાઠિયાવાડની ધરતીમાં હજી પણ આવી બધી વસ્તુ સચવાયેલી છે. તો અમારો એવો પ્રયાસ છે, અમારી ગુજરાત એક્સપ્લોર આ યુટ્યુબ ચેનલ આવા અવનવા વિડીયો તમારા સમક્ષ લાવી રહ્યા છે. તો આમાં તમારા પણ આજુબાજુમાં કોઈ એવા સ્થળ હોય જે ઐતિહાસિક હોય, જે આપણા જે રજવાડાને જે એન્ટિક વસ્તુ કાંઈ હોય, તો અમને કોમેન્ટ કરી અને જણાવજો. અમે ત્યાં પણ વિઝિટ કરશું અને આવા અવનવા વિડીયો, આપણો ઇતિહાસ, આપણો વારસો, જે આવનારી જે પેઢી છે, આપણે જે વિડીયોના માધ્યમથી અત્યારે તો યુટ્યુબમાં બધું જોવે જ છે, પણ આપણે આપણો વારસો પણ પબ્લિક જોવે એ અમારો પ્રયાસ છે. તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્સપ્લોરને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ જે આ માહિતીના જાણકાર લોકો હોય અને જે જોવા માંગતા હોય આવનારી પેઢી, એમને આપણે શેર કરી અને અમને સહયોગ કરજો. સાથે જય માતાજી, જય શ્યામ, જય સૂર્યનારાયણ, જય રામનાથ.